નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું અક્ષય. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું રાજકીય સમાચારોની, એટલે કે મહાસંગ્રામ 2024. તો આજે TV9નું સત્તા સંમેલન હતું કે જ્યાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી એક હતા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી. હર્ષ સંઘવીને જ્યારે બુલડોઝર વિશે પૂછવામાં આવ્યું તો ત્યારે તેઓએ કહ્યું કે દબાણો પર આ જ પ્રકારે બુલડોઝર ચાલતા રહેશે. ગુંડા તત્વો સામે છાતીએ સરકાર આગામી દિવસોમાં પણ લડતી રહેશે. સત્તા સંમેલનમાં હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત થઈ અને તે દરમિયાન ગૃહ રાજ્યપ્રધાને હુંકાર કર્યો. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચાલતા જ રહેશે તેવી વાત કરી અને ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તેવી પણ TV9ના સત્તા સંમેલન દરમિયાન તેઓએ વાત કરી હતી. તો એ રઝાક સોપારી એને 50 ગુનાઓની અંદર સંડોવાયેલો વ્યક્તિ છે. રાજ્ય સરકારની 5000 સ્ક્વેર ફૂટથી વધારે જગ્યા કાલે ખાલી કરાવરાવી છે અને આવનારા દિવસોમાં જામનગરના નાગરિકોની સુવિધામાં એ જગ્યા આવશે ને ત્યાં જામનગરના નાગરિકોની સુવિધામાં અનેક પ્રોજેક્ટો ઊભા કરીને આપણે નાગરિકોની સુવિધામાં એ જગ્યા ખાલી કરાવરાવી. કચ્છની અગર વાત કરતા હો છો તમે, અગર તમે કચ્છની વાત કરતા હો, જે કાલે 3 મદ્રેસાઓ જે ડિમોલેશન થયા છે તે જરૂરી હતું, કારણ કે એ જગ્યા ત્યાંના ગામના ખાસ કરીને સરપંચ જેમ કે ગ્રામ સભા મળી શકે, ગામના નાગરિકોની બીજી સુવિધાઓ વધી શકે, તો એ જગ્યાઓ ઇલીગલ એન્ક્રોચમેન્ટ જે થયેલું હતું એ જ નીકાળ્યું છે. જે સરકારનું કામગીરી છે ને એ સરકાર કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીનું વિઝન ક્લિયર છે અને એ વિઝન પર અમે કામગીરી કરી રહીએ છીએ. હું બધા જ સમાજોને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છું. મારા વિપક્ષી મિત્રોને ખાસ મારી વિનંતી છે કે આ બધી જ જગ્યા એ બોર્ડર એરિયા જોડે જોડાયેલી જગ્યાઓ છે. જો એ રઝાક સોપારીને બચાવવા માંગતા હોય તો આ પ્રકારના નિવેદનથી રઝાક સોપારી નહીં બચે. પણ રઝાક સોપારી અત્યાર સુધી બચ્યો કઈ રીતે, એ બી તો સવાલ છે ને હર્ષભાઈ. તમામ ગુનાઓ દાખલ કરનાર સરકાર ભારતીય જનતા પાર્ટીની જ છે. પણ આટલા વર્ષો સુધી શરણ કોણે આપ્યું? પણ રઝાક સોપારી જેવા લોકોને જો કડક પગલાં ભરાય તો કોંગ્રેસના પેટમાં શું દુખે છે એ મને હજી નથી સમજ પડતી.